કોંગ્રેસની હાલ જન આક્રોશ રેલી ચાલી રહી છે અને ખેડૂતોને લઈ અને તે મેદાને છે ત્યારે આપણે અનેકવાર જોતા આવીએ છીએ કે કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટી ઉપર અનેકવાર પ્રહાર કરતું હોય છે અને તેને આડે હાથ લેતું હોય છે। એમાં પણ ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા છે તેમને તો તે વારંવાર પ્રહાર કરતા હોય છે અને ત્યારે આ સમગ્ર ઘટનાની વચ્ચે હવે પાલ આંબલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેને એક પ્રશ્ન પૂછ્યો છે કે ગોપાલ ઇટાલિયા ખેડૂત પુત્ર છે કે કેમ। ત્યારે સમગ્ર બાબત હવે વિગતે ચર્ચા કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। કમોસમી વરસાદને લઈ અને જે ખેડૂતો છે તેને નુકસાન થયું છે અને ખેડૂતો છે તે પાયમાલ થયા છે તેને લઈ અને કોંગ્રેસ છે તેને જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું જેમાં ખેડૂતોની અનેક માંગોને લઈ અને તેમાં રોષ વ્યક્ત કરશે અને સરકાર પાસે માંગણીઓ કરશે। ત્યારે થોડાક સમય પહેલા આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા છે તેમને અમદાવાદમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું ને તેમાં એને માંગણી કરી હતી કે હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવામાં આવે તે રીતે સરકાર પાસે તેને માંગણી કરી હતી। ત્યારે જે ગોપાલ ઇટાલિયાએ માંગણીઓ કરી છે તેને લઈ અને હવે કોંગ્રેસ છે તેમાં પણ પાલ આંબલિયા છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમને ગોપાલ ઇટાલિયાની સામે અનેક પ્રહાર કરતા પ્રશ્નો પણ પૂછ્યા છે। ત્યારે તેમને એમ પણ કહી દીધું છે કે શું જે ગોપાલ ઇટાલિયા છે તે હકીકતમાં ખેડૂત પુત્ર છે કે કેમ। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાની ઉપર જે પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે તેમાં પાલ આંબલિયાએ શું કહ્યું છે આપ સાંભળી લઈએ તેમને। 25,000 રૂપિયાની માગણી કરવા વાળા નાખેડું પણ હમણાં આવ્યા છે। જ્યારે આખો ગુજરાતનો ખેડૂત એમ કહેતો હોય કે તમે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ કરી શકો છો। રાઇટ ઓફ નો અર્થ તમને કહી દઉં, કટકે કટકે ભૂલી જવાના। ઓલો નતો જોક્સ આવ્યો કે 10,000 તાકે હપ્તે હપ્તે ભૂલી જાજે, એમ આ સરકારે ઉદ્યોગપતિઓના દેવા કટકે કટકે ભૂલી જવા એને રાઇટ ઓફ કહેવાય। 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અને 8,75,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા એટલે કટકે કટકે ભૂલી જાવ। 25 લાખ કરોડ રૂપિયા 25 ઉદ્યોગપતિઓના માફ કર્યા છે। તો મારો ગુજરાતનો ખેડૂત જે સપનું જોતો તો 2022માં, કારણ કે દેશના વડાપ્રધાન અગાઉના ઇતિહાસમાં ક્યારેય ખોટું નથી બોલ્યા। દેશના વડાપ્રધાને એમ કહ્યું કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું ને મારો ખેડૂત ડબલ આવકની રાહ જોતો તો થયું હું તાકે માંડવી 2013-14માં જે 1200-1300 રૂપિયા હતી 1000 આવી ગઈ અને ખાતર 3 ગણું વધ્યું, બિયારણ 3 ગણું વધ્યું, દવા 3 ગણી વધી, ખેત ઓજારો 3 ગણા વધ્યા, મજૂરી ડીઝલ બધું 3 ગણું વધ્યું, પણ ખેડૂતની ખાતર જે ખેત પેદાશ છે ઉપરથી નીચે આવી। આવક ડબલ કરવાનું સપનું દેખાયું હતું, થયું હું તાક અડધી થઈ ગઈ। આટલું જ નહીં, પાક વીમો આપણો સૌથી મોટો આધાર હતો। જ્યારે હવે કુદરતી આપત્તિઓ આવે ને ત્યારે આપણે સરકાર સામે લાચાર થઈને ઊભું ના પડે, સરકાર સામે મીટ માંડીને જોવું ન પડે। આપણા ખેતરમાં ક્રોપ કટિંગ થાય અને પાક વીમા આપણને આવતો 150% સુધી। વર્ષ યાદ કરો 1987-88 નું, આજ જુનાગઢના આજ કેશોદમાં 152% પાક વીમો ત્યારે થયેલો છે। એ પાક વીમા યોજના નરેન્દ્રભાઈ સત્તામાં જેવા આવ્યા અને એને હમણાં પૂંજાભાઈએ વિડીયો સંભળાવ્યો, એવા વિડીયોને વાતું કર્યું અને થયું હું તાકે 150% ખેડૂતને નુકસાન ગયું હોય તો 1% પાક વીમો ના આવે અને આ એનું પાપ પકડાઈ ગયું એટલે કર્યું હું તાકે અહીંયા ગુમણું થાય। બાપા તમને પૂછવા માંગુ છું, અહીંયા ગુમણું થાય તો ગુમડાનો ઈલાજ કરાય કે હાથ કાપી નખાય? ગુમડાનો ઈલાજ કરાય ને। તો આને હું કર્યું, પાક વીમામાં ભ્રષ્ટાચાર પકડાણો એટલે એને કહ્યું પાક વીમા જ યોજના બંધ કરી દીધું, હાથ જ કાપી નાખ્યો। એટલે આ સરકારે ખેડૂતોની જે આંખો હતી પાક વીમા યોજના, એ આંખો ફોડી અને ચશ્માનું દાન કરવા અત્યારે નીકળ્યા છે સહાયને।
એટલે પાક વીમા યોજના રૂપિયા યોજના બંધ કરી, એક બાજુ મોંઘવારીના મારે ખેડૂતને મારી નાખ્યો, બીજી બાજુ પાક વીમા યોજના બંધ કરીને છેલ્લી 7 સિઝન એવી ગઈ છે કે 7 સિઝનથી ખેડૂત કમોસમી વાર, અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે. અને આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેડની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી, આ છેલમાં આ સિઝન તો ઘેડના ખેડૂતોની ગઈ છે. હારે હારે આવતી શિયાળુ સિઝન પણ નહીં થાય, ત્યાં ચણા નહીં વવાય, કારણ કે અત્યારે ઘેડમાં પાણી પાછા ભરાઈ ગયા છે. આ ઘેડની લડાઈ છેલ્લા 25 વર્ષથી આ પ્રશ્ન હતો ઘેડનો. એમાં મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકારને ગોઠણ ભેર કરી અને 1500 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા. આ 1500 કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે. ઘેડની ચિંતા કરીને કેશોદ પૂરતી જ એણે પદયાત્રા કરી. ઘેડ મારા ભાઈ, અને હું આજે કહેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી, ઘેડ 125 ગામો છે. એ ગામોમાં કેમ ત્યાં ઘેડની ચિંતા નથી? ત્યાં કેમ પદયાત્રા ના કરી? અને એના સમાપન વખતે ત્યાંથી જે શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણાં એક ભાઈ નવા ચોયણી પહેરીને આવે છે, માથે ફાર્યું લઈને આવે છે, આને ઓળખજો. એને મને આવું કહ્યું હતું. એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને, એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોયણી છે નહીં, મારા બાપ દાદા પેરી તોડીને મરી ગયા, અને હું એ પહેરું તો મારા બાપ દાદાનો પહેરવેશ છે. પણ તું હું કામ અમારો પહેરવેશ પહેરી નાટા મારે છે ભાઈ? તું હું કામ ખેડૂતોના નાટક કરે છે? મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો દીકરો છું. તું વિસાવદરમાં ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ? તારા બાપાને ખેતર છે? તે ખેતરમાં ખેતી કરી છે? તો તું ખેડૂતની વેદના કેમ જાણે? તું નથી જાણતો એટલે તું ગયા વિસાવદરમાં તે ઘેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા જ ખેડૂત છે. તમે બધા તો ના ખેડૂ છો. અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો, આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે. આ ના ખેડૂએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે. પાછો એમ કે છે, મીડિયા વાળાએ પૂછ્યું કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી? તો મારે એને કેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા, જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને, તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી. અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે, તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો. પાકું થઈ ગયું ને? જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ, તો મારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મવડીમાં રાજકોટમાં સભા હતી. એટલે મિત્રો આ નાખેડુને પણ ઓળખજો. અને મારે છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ. આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે. 1500 કરોડથી કઈ ના થાય, 15,000 કરોડ આપણે એમાં જોઈએ છીએ. 1500 કરોડથી કઈ ના થાય, 15,000 કરોડ જોઈએ છે. પણ લડ્યા તો 25 વર્ષમાં કઈ નહોતું આપ્યું, તો 1500 કરોડ તો આપ્યા. અને અત્યારે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા. 13 તારીખે બપોરે 2 વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું, હાકલ કરું છું, આમંત્રણ આપું છું કે 13 તારીખે કાળિયા ઠાકરના દર્શન કરી જાઓ
અને આપણી જે માંગ છે, ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે, પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર 1,35,000 ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે. આવી 8 માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાઈને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ. તો છેલ્લો સવાલ આપને છે, આપ આવશો ને? હાથ ઊંચો કરીને ગયો, આપ આવશો ને? જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય જગત, જય કોંગ્રેસ, જય જવાન, જય કિસાન. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, જેમને આ સમગ્ર ઘટનાને લઈ અને જે અત્યારે ખેડૂતો પાયમાલ થયા છે તેને લઈ અને હાલ તે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તેને આખો દિવસ ગઈકાલે ટ્રેક્ટર ચલાવી અને જે તેમને રોષ વ્યક્ત કર્યો છે, સરકાર પાસે માંગણીઓ કરી છે અને હવે તો તેમને ગોપાલ ઇટાલિયા ઉપર પણ સભામાં તેમણે છે પ્રહાર કરી દીધા છે અને તેમને ગોપાલ ઇટાલિયાને સવાલ પણ પૂછી દીધો છે કે તે શું ખેડૂત પુત્ર છે કે કેમ. ત્યારે અમારા અહેવાલને લઈને આપનો શું અભિપ્રાય છે, તેમજ જે ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.